અગર રસ્તાનું નિર્માણ કરાવું રસ્તાના નિર્માણ સામે સ્થાનિકોએ હવે મોરચો માંડ્યો છે। રસ્તાનું લેવલ ઉપર આવતા ચોમાસામાં પાણી ભરાવાનો ડર છે। કારેલીબાગ વિસ્તારની 5 સોસાયટીના રહીશો અત્યારે વિરોધ કરી રહ્યા છે। કોર્પોરેશન તંત્ર આડેધડ કામગીરી કરતું હોય તે પ્રકારનો આરોપ લાગ્યો છે। રસ્તો તોડીને કાર્પેટિંગ કરવાની સ્થાનિકોએ કરી છે માંગ। વડોદરા મહાનગરપાલિકા દ્વારા કામગીરીમાં બેદરકારીનો કિસ્સાઓ અનેક વખત સામે આવ્યા। વધુ એક વખત પાલિકાનું બેદરકારી સામે આવી છે। જે રીતે વાત કરીએ કે કારેલીબાગ વિસ્તારમાં રોડની ઉપર ફરીથી રોડ બનાવતા સ્થાનિકોએ વિરોધ કર્યો હતો। ત્યારબાદ કામગીરી તો રોકી દેવામાં આવી, પરંતુ જે રોડ બનાવવામાં આવે છે તેનો સ્લોપ સોસાયટી તરફ રાખ્યો, જેના કારણે આવનારા દિવસોમાં ચોમાસામાં પાણી ભરાઈ જવાની સમસ્યાઓનો સામનો સ્થાનિકોએ કરવો પડી શકે તે પ્રકારની વ્યવસ્થા થઈ શકે છે। જ્યારે તંત્ર દ્વારા વિશ્વામિત્રીને ઊંડી અને પહોળી કરવાની કામ, આ સિવાય બફર લેક બનાવવાનું આયોજન, આ તમામ કરવામાં આવી રહ્યું છે, પરંતુ સ્થાનિકોને કયા પ્રકારની જરૂરિયાત છે તે વિષયને નહીં જાણી અને તમામ જે આડેધડ કામો કરવામાં આવી રહ્યા છે, કોન્ટ્રાક્ટરોને કમાવવા માટે કામો થતા હોય તે પ્રકારની નીતિ ચોક્કસથી લાગી રહી છે। બીજી તરફ જે રીતે રસ્તાઓ પર રસ્તાઓ બનાવવામાં આવી રહ્યા છે, ત્યારે પાલિકા દ્વારા યોગ્ય આયોજનના અભાવે જે જગ્યા પર રોડ બનેલો છે તેના પર ફરીથી કામ કરે છે, પરંતુ જે જગ્યા પર રસ્તાની જરૂરિયાત છે ત્યાં કામગીરી નથી થઈ શકતી। એટલા માટે જ વડોદરાના નગરજનો હવે પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને તેઓ દ્વારા જો યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તંત્ર દ્વારા, તો આ વર્ષની ચૂંટણીમાં બહિષ્કારની પણ ચીમકી ઉચ્ચારી છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9।